નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। મહત્વના સમાચાર પર નજર કરીએ તો અમિત શાહની અધ્યક્ષતામાં કમલમમાં મંથન થઈ રહ્યું છે। 4 બેઠકોના ઉમેદવારો અંગે આ મંથન કરવામાં આવી રહ્યું છે। અમિત શાહની અધ્યક્ષતામાં केंद्रीय गृहमंत्री अमित शाहની અધ્યક્ષતામાં કમલમમાં બેઠક થઈ રહી છે અને ઉમેદવારોની ચર્ચા અંગે મંથન કરવામાં આવી રહી છે। 4 બેઠકોના જે ઉમેદવારો છે તે અંગે મંથન થઈ રહ્યું છે। માંજલપુર ગરબાડાની બેઠક છે તેમાં મંથન થઈ રહ્યું છે। માંજલપુર ગરબાડા ખેરાલુ માણસા બેઠક પર મંથન કરવામાં આવી રહ્યું છે। આજ સાંજ સુધીમાં ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે। જે 4 બેઠકોના નામ બાકી છે, જાહેરાત કરવાની બાકી છે, તેના પર હાલ केंद्रीय गृहमंत्री अमित शाहની અધ્યક્ષતામાં બેઠક થઈ રહી છે, મંથન કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ આ 4 નામ જાહેર કરવામાં આવશે। केंद्रीय गृहमंत्री अमित शाहની અધ્યક્ષતામાં કમલમમાં આજે બેઠકનું આયોજન થયું છે અને આ બેઠકમાં મહત્વની જે ચર્ચા થઈ શકે છે। 4 નામ એ કોણ છે તેના નામ પર જે મહોર વાગશે તે હવે થોડીક ક્ષણોમાં ખબર પડી જશે, કારણ કે જે યાદી જાહેર કરવામાં આવશે, જે 4 બેઠકો છે તે જાહેર કરવામાં આવશે। 4 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે અને તે પૂર્વે જ આ બેઠકનું જે આયોજન કરાયું છે અને નામો પર મંથન કરવામાં આવી રહ્યું છે। અમિત શાહના અધ્યક્ષસ્થાને આ નામો પર મંથન થઈ રહ્યું છે, ચર્ચા કરવામાં આવી રહી છે। 4 બેઠકોના ઉમેદવારો અંગે મહત્વની જે ચર્ચા થઈ રહી છે, ત્યારબાદ જ ખબર પડશે કે આ 4 બેઠકો પર કયા ઉમેદવાર ઉતારવામાં આવે છે, કોનું પ્રભુત્વ વધુ છે અને કયા ઉમેદવારોને પાર્ટી પસંદ કરે છે। तो हाल मारी साथे संवाददाता मयूर जोड़ाई गया है। मयूर, जो बात करवामां आवे कि जे प्रमाणे बैठक थई रही छे अने मंथन करवामां आवी रह्युं छे, एवी कई जे 4 बैठक छे तेना पर मंथन करवामां आवी रह्युं छे, उमेदवार कया उमेदवारने पसंद करवामां आवी शके छे? जी बिल्कुल, तमने जणावी दઉં કે हाल केंद्रीय गृह અને સહકાર મંત્રી અમિત શાહ પ્રદેશ કાર્યાલય ખાતે આવી પહોંચેલા છે। સાથે જ જો વાત કરીએ તો પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ આવી પહોંચેલા છે અને પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પણ અહીં ઉપસ્થિત છે। ખાસ કરી અને 4 બેઠકો જે છે તેના ઉમેદવારને લઈને હજુ પણ મનોમંથન છે તે ચાલી રહેલું છે। તેની અંદર જો વાત કરવામાં આવે તો માંજલપુર ગરબડા ખેરાલુ અને માણસા આ બેઠકો જે છે તેની અંદર હજુ પણ પેજ ફસાયેલો છે। માણસા આ બેઠક ઉપર અમિત ચૌધરીને ફરીથી રિપીટ કરવા કે નહીં તે અંગે જે વિચારણા છે તે ચાલી રહેલી છે। માણસા બેઠક ઉપર પાટીદાર સમાજને પ્રાયોરિટી આપી કે ચૌધરી સમાજને તે બેઠક ઉપરથી ચૂંટણી લડાવી તે અંગે વિચારણા ચાલી રહેલી છે। તે જ રીતે જો વાત કરીએ તો ખેરાલુ બેઠક ઉપર કોને ટિકિટ આપવી, ખેરાલુ બેઠક ઉપર ચૌધરી સમાજની પસંદગી કરવામાં આવે છે કે કેમ તે પણ મોટો વિષય છે અને તેને લઈને પણ ચર્ચા ચાલી રહેલી છે। તે જ રીતે માજલપુર અને ગરબડા જે બેઠક છે તેની ઉપર પણ જે વિચારણા છે તે ચાલી રહેલી છે। સ્થાનિક સંગઠન છે તેમની સાથે પણ તેમનો જે ઓપિનિયન છે તે લેવામાં આવી રહેલો છે અને સ્થાનિક સમીકરણોના આધારે, જ્ઞાતિગત સમીકરણોના આધારે આજે મોડી સાંજ સુધીમાં આ જે 4 ઉમેદવારો બાકી છે તે નક્કી કરી દેવામાં આવશે અને તે જાહેર કરી દેવામાં આવશે। પરંતુ હાલ આ તમામ મામલે જે છે તે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળેલી છે અને આ 4 ઉમેદવારો છે, 4 મૂર્તિયાઓ છે તે નક્કી કરવા માટે હાલ જે છે તે મીટિંગોનો દોર એ ચાલી રહેલો છે। जी बिल्कुल मयूर, आभार समग्र माहिती बदल। तो 4 मूर्तिया कोण छे तेना पर बहर वागशे। अमित शाहना अध्यक्षस्थाने बैठक थई रही छे, 4 बेठकोना नाम जाहेर करवामां आवशे। માંજલપુર ગરબાડા ખેરાલુ અને માણસા બેઠક પર हाल मंथन थई रह्युं छे। तो अमित शाहनी अध्यक्षतामां कमलमમાં मंथन थई रह्युं छे। तो हाल मारी साथे संवाददाता मयूर जोड़ाયેલા છે। મયુર, જો વાત કરવામાં આવે કયું નામ હાલ રેસમાં છે, કોનું નામ રેસમાં ચાલી રહ્યું છે આ 4 બેઠકો પર? जी बिल्कुल, जो बात કરવામાં આવે તો માણસા બેઠક ઉપર જો ચૌધરી સમાજને ટિકિટ આપવામાં આવે તો અમિત ચૌધરી જે પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા છે, 2017ની અંદર તેમની હાર થયેલી હતી અને ફરીથી તેમને ટિકિટ આપી શકે તેવી શક્યતાઓ લાગી રહેલી છે। તે જ રીતે જો વાત કરવામાં આવે, જો પાટીદાર સમાજની પસંદગી કરવામાં આવે તો આ બેઠક ઉપર વર્તમાન ભાજપ જિલ્લા પ્રમુખ અનિલ પટેલનું નામ એ મોખરે આવી રહેલું છે। અનિલ પટેલ પણ વર્ષોથી
ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અમદાવાદ જિલ્લાના તેઓ મહામંત્રી પણ રહી ચૂકેલા છે અને હવે ગાંધીનગર જિલ્લાના તેઓ જિલ્લા પ્રમુખ છે, તેમનું નામ પણ સામે આવી રહેલું છે। તે જ રીતે ખેરાલુ બેઠક ઉપર રેખા ચૌધરીનું નામ એ પ્રબળ સામે આવી રહેલું છે। ચૌધરી સમાજની અંદરથી મહિલાનો સારો ઉત્તમ ચહેરો છે તે પાર્ટી આપવાની વિચારણા કરી રહેલી છે અને તે નામ ઉપર પણ મનોમંથન ચાલી રહેલું છે, પરંતુ આ જે બેઠક છે તેની અંદર જ્ઞાતિગત સમીકરણ કેવા પ્રકારના હોય તે અંગે પણ જે ચર્ચા છે તે થઈ રહેલી છે અને જ્ઞાતિગત સમીકરણના આધારે આ બેઠક ઉપર ઠાકોર સમાજને ટિકિટ આપવી પડે તે પ્રકારની પણ વાત એ સામે આવી રહેલી છે। ત્યારે જોવાનું એ રહેશે કે આ જે નામો છે તેની અંદરથી કયા નામની અંદર પસંદગી કરવામાં આવે છે અને પાર્ટી કઈ રીતે જ્ઞાતિગત સમીકરણ છે તેને ધ્યાનમાં રાખી અને ઉમેદવારની પસંદગી કરે છે। જી મયુર, આભાર સમગ્ર માહિતી બદલ। તો માંજલપુર, ગરબાડા, ખેરાલુ આ બેઠક પર જે મંથન કરવામાં આવી રહ્યું છે, અમિત શાહની અધ્યક્ષતામાં મંથન થઈ રહ્યું છે। 4 મુરતિયા જે બાકી છે તેનું નામ જાહેર કરવામાં આવશે, પરંતુ તે પૂર્વે જ આ મહત્વની બેઠક કે જેમાં ચર્ચા થઈ રહી છે। મહત્વના સમાચાર। 19મી થી 2 દિવસ પીએમ મોદી ગુજરાત આવશે। 19મીએ વાપીમાં રોડ શો યોજશે પીએમ મોદી, જ્યારે વલસાડમાં જનસભાને તેઓ સંબોધિત કરવાના છે। 19મીએ 2 દિવસ પીએમ મોદી ગુજરાત આવવાના છે। 19મીએ વાપીમાં તેઓ રોડ શો કરવાના છે અને આ સાથે જો વાત કરીએ 20મીએ પીએમ મોદી 4 સભાને ગજવશે। સૌરાષ્ટ્રમાં પીએમ મોદી 4 સભાને સંબોધિત કરશે। વેરાવળ, ધોરાજી, અમરેલી, બોટાદમાં જનસભાને પીએમ સંબોધિત કરશે। 2 દિવસ પીએમનો મહત્વનો ગુજરાત પ્રવાસ કે જેમાં પ્રચાર કરવામાં આવશે। સૌપ્રથમ વલસાડમાં સભાને સંબોધિત કરવામાં આવશે। વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં પણ પીએમ મોદી જનસભાને સંબોધિત કરશે। તો પાટણમાં ચાણસ્મા ખાતે દિલીપ ઠાકોરે ઉમેદવારી પત્ર ભર્યું છે, જેમાં સીઆર પાટીલે મોટું નિવેદન સામે આવ્યું છે। પાટણમાં સીઆર પાટીલનું આજે મોટું નિવેદન સામે આવ્યું છે કે જેમાં જનમેદનીનો વિડીયો વાયરલ થયો છે તે પ્રકારનું આ નિવેદન સામે આવ્યું છે। તો કોંગ્રેસનો ઉમેદવાર ફોર્મ ભરવા નહીં જાય, વિરોધીઓ કહેશે કે ભાજપ સરકાર બનાવી રહી છે। સીઆર પાટીલે જંગી મતોથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, સાથે જ પેજ કમિટી પર કામ કરવા માટે કાર્યકરોને હાકલ પણ કરી છે। પાટીલનું આ મહત્વનું નિવેદન સામે આવ્યું છે। આપ સૌને પણ વિનંતી કરું છું કે આપ સૌ આગેવાનો છો, તમે પણ રોજ ઓછામાં ઓછા 2-3 પેજ કમિટીના સદસ્યોના ત્યાં જઈને ચા પીઓ। તમે તમારા બૂથમાં જેને ઓળખતા હોય તો પણ એના ઘરે જાઓ, એને કહો કે લો પેજ કમિટીના સદસ્ય તરીકે હું તમને મળવા આવ્યો છું, તમારે ચા મને પીડાવવાની, જેનો ફોટો તમે વાયરલ કરો। આખા વિસ્તારની અંદર આ પેજ કમિટીની તાકાત પ્રદર્શન થાય એવી પણ મારી આપ સૌને વિનંતી છે, મને વિશ્વાસ છે। તો અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓના દેખાવો, જેમાં ભરતસિંહ સોલંકીના સમર્થનમાં કાર્યકર્તાઓ આવ્યા છે। જી હા, જો મહત્વની વાત કરવામાં આવે તો બીટીપી ઉમેદવાર મહેશ વસાવાએ પણ અરજી જે પ્રમાણે કરી છે અને આ સાથે જો વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર પર મહેશ વસાવાનો આક્ષેપ જે પ્રમાણે લગાવવામાં આવ્યો છે। ભાજપ ઉમેદવાર રીતેશ વસાવા આદિવાસી નથી તેવો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। ઝઘડિયા બેઠક પર ભાજપનું ફોર્મ રદ કરવાની બીટીપીની માંગ, બીટીપી ઉમેદવાર મહેશ વસાવાએ અરજી કરી છે। ભાજપના ઉમેદવાર પર મહેશ વસાવાનો આક્ષેપ, જેમાં ભાજપ ઉમેદવાર રીતેશ વસાવા આદિવાસી નથી, એસટી આરક્ષિત ઝઘડિયાથી ઉમેદવારી ન કરી શકે। રાજ્યકક્ષાના 2002ના પરિપત્રને ટાંકી અને જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં વસતા અનુસૂચિત જાતિઓમાંથી ધર્મ પરિવર્તન કરનાર ગુજરાતી ક્રિશ્ચિયનોને આદિવાસીઓમાં સમાવેશ થતો નથી અને તેમનો સમાવેશ શારીરિક શિક્ષણ પછાત વર્ગની જાતિમાં થતો હોવાથી ઝઘડિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રીતેશ વસાવાનું આ નિવેદન સામે આવ્યું છે અને તે ઉમેદવારી રદ પણ થવું જોઈએ। તો ઝઘડિયા વિધાનસભા બેઠકના આ ચૂંટણી અધિકારી 1 કલાક બાદ ચુનાવણી હાથ ધરવાનું પણ જણાવ્યું છે।
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીતેશભાઈ રમણભાઈ પટેલ કે જે કંઈ લગતા હોય એની સામે અમે વાંધો ઉઠાવ્યો છે કે અનુસૂચિત જનજાતિમાં આવતા નથી, એસટીમાં આવતા નથી. એનું કારણ છે કે સરકારે 2000ની અંદર પરિપત્રક જાહેર કરેલો હતો અને એની અંદર એમણે લખવામાં આવ્યો છે કે જે કંઈ એની આખી સૂચિ અમે આપી છે અને એમાં જે બેસિક ફીસથી જે લખવામાં આવ્યું છે એ એમાં ઓબીસીમાં બક્ષીપંચમાં એને જાહેર કરેલ છે. અને તો હાલ કમલમ કાર્યાલય પર સીધા જઈશું. મહત્વનું છે કે જે પ્રમાણે હાલ બેઠકોની એક આયોજન થયું હતું અને ત્યારબાદ CR પાટીલ હાલ ઉપસ્થિત છે કમલમ કાર્યાલય ખાતે. તો હાલ CR પાટીલ પણ ઉપસ્થિત છે કમલમ કાર્યાલય ખાતે કે જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તે દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. મગનભાઈ માસ્ટર સહિત કાર્યકરોના કેસરિયા કરવામાં આવ્યા. કોંગ્રેસમાંથી તેઓએ કેસરિયા કર્યા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલની હાજરીમાં તેઓએ કેસરિયા કર્યા છે. પંજો છોડી અને કમળનો હાથ પકડ્યો છે આ કાર્યકર્તાઓએ, જેઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે અને હાલ તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. પ્રદેશ ભાજપ કાર્યાલય પર ભાજપમાં તેઓ જોડાઈ રહ્યા છે. સીધા જે દ્રશ્યો હાલ કાર્યાલયથી સામે આવ્યા છે જેમાં CR પાટીલ ખેસ પહેરાવી આ કોંગ્રેસી નેતાઓને, કોંગી નેતાઓને આવકારી રહ્યા છે. મગનભાઈ માસ્ટર સહિતના કાર્યકર્તાઓ હાલ ભાજપમાં જોડાયા છે. આ કોંગી કાર્યકરો કે જેઓએ હવે કોંગ્રેસ છોડી છે અને હવે તેઓએ ભાજપનો હાથ ઝીલ્યો છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. અનેક આવા કાર્યકર્તાઓ છે કે જે હાલ ભાજપમાં જોડાઈ રહ્યા છે. સીધા જે દ્રશ્યો આપ ન્યૂઝ 18 ગુજરાતી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જેમાં ભાજપ કાર્યાલયના અનેક કાર્યકર્તાઓ છે કે જે ભાજપમાં જોડાયા છે. અંકલેશ્વર કોંગ્રેસના આ કાર્યકર્તાઓ કે જેઓએ નારાજગી તેઓની હતી અને આ નારાજગીની સામે હવે તેઓએ ભાજપનો હાથ પકડ્યો છે. પ્રદેશ ભાજપ કાર્યાલય પર તેઓએ CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. તેમાં મહિલાઓ પણ સામેલ છે. કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ કે જેઓએ કોંગ્રેસ છોડી છે. ઇન્ડોનેશિયાના બાલીમાં પ્રધાનમંત્રી મોદીનું સંબોધન, જેમાં ભારતીય મૂળના લોકોએ સંબોધન કર્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી પર બાલીથી PM મોદી उस परंपरा को कभी ओझल नहीं होने दिया. हजारों साल से उस परंपरा को जीना, पीढ़ी दर पीढ़ी उस परंपरा को जानना और हर पल उस परंपरा से जुड़े रहना, वहां के लोग, उस धरती एक अलग ही आनंद देती है, अलग ही आनंद की अनुभूति कराती है. आप कल्पना कर सकते हैं आज जिस समय मैं आपसे बात कर रहा हूं, हम यहां बाली में बैठे हैं, बाली की परंपराओं के गीत गा रहे हैं. उसी समय जब मैं आपसे बात कर रहा हूं, इसी पल बाली से 1500 किलोमीटर दूर भारत के कटक शहर में महानदी के किनारे बाली यात्रा का महोत्सव चल रहा है, जिसे बाली यात्रा कहते हैं. और ये बाली यात्रा है क्या? ये महोत्सव भारत और इंडोनेशिया के बीच हजारों वर्षों के ट्रेड रिलेशंस को सेलिब्रेट करता है. इंडोनेशिया के लोग इस बार की बाली यात्रा के फोटो इंटरनेट पर देखेंगे तो उन्हें वाकई गर्व होगा, आनंद होगा, उत्साह से भर जाएंगे.
और कई वर्षों बाद बीच में कोरोना के कारण जो दिक्कतें आई उसके कारण कुछ रुकावटें आई थी और अब कई वर्षों बाद बाली यात्रा ये महोत्सव उड़ीसा में बहुत ही बड़े स्केल पर भव्यता के साथ दिव्यता के साथ लाखों लोगों की भागीदारी के साथ मास पार्टिसिपेशन के साथ अभी मनाया जा रहा है। मुझे बताया गया कि वहां के लोग ये बाली यात्रा के स्मरण में एक स्पर्धा चला रहे हैं। कहते हैं कि कागज के नाव बना करके बहाए जाएंगे और वो वर्ल्ड रिकॉर्ड करने के मूड में है। इसका मतलब ये हुआ कि उड़ीसा में आज जो लोग इकट्ठा हुए हैं उनका शरीर वहां है लेकिन मन बाली में है, आप लोगों के बीच में है। साथियों, हम लोग अक्सर बातचीत में कहते हैं इट्स अ स्मॉल वर्ल्ड, ऐसा ही शब्द निकला, इट्स अ स्मॉल वर्ल्ड। भारत और इंडोनेशिया के संबंधों को देखें तो ये शब्द नहीं है, ये हमें सच्चाई नजर आती है, सटीक बैठता है। समंदर की विशाल लहरों ने भारत और इंडोनेशिया के संबंधों को लहरों की तरह ही उमंग से भरा है, जीवंत रखा है। कभी थकान महसूस नहीं हुई, वो लहरें जैसे चलती रहती हैं, हमारा नाता भी वैसा ही जीवंत रहता है। एक समय था जब कलिंग, मेदांग जैसे साम्राज्यों के माध्यम से भारत का दर्शन, भारत की संस्कृति इंडोनेशिया की धरती तक पहुंची। आज एक ये समय है जब भारत और इंडोनेशिया 21वीं सदी में विकास के लिए एक दूसरे के साथ कंधे से कंधा मिलाकर काम कर रहे हैं। इंडोनेशिया की जमीन ने भारत से आए हुए लोगों को प्यार से एक्सेप्ट किया, उन्हें अपने समाज में सम्मिलित किया। इसी वजह से आज आप सभी इंडोनेशिया के विकास और समृद्धि में अपना योगदान दे रहे हैं। हमारे बहुत सिंधी परिवार यहां रहते हैं और भारत से आए हुए हमारे सिंधी परिवार के भाई बहनों ने यहां के टेक्सटाइल सेक्टर में, स्पोर्ट्स गुड सेक्टर में, इतना ही नहीं, फिल्म और टीवी इंडस्ट्री में भी काफी कुछ कंट्रीब्यूट किया है। गुजरात से जुड़े हुए काफी लोग यहां हैं। जेम्स, डायमंड्स, माइंस, इवन खेती, किसानी, उसमें भी वो लोग नजर आते हैं। भारत से आए हुए इंजीनियर्स, चार्टर्ड अकाउंटेंट्स, प्रोफेशनल्स इंडोनेशिया के विकास के सहयात्री बने हुए हैं। कितने ही तमिल भाषी कलाकार यहां की संस्कृति, यहां के आर्ट्स को और समृद्ध करने में अपना योगदान दे रहे हैं। मुझे याद है जब 3-4 साल पहले इंडोनेशिया के बप्पा नयोमान न्यू आर्टाजी को भारत ने पद्मश्री से सम्मानित किया था। उस समय भारत का राष्ट्रपति भवन तालियों की गड़गड़ाहट से गूंजता ही रहता था। उनकी
उनके बारे में काफी कुछ जानने का, निर्णय करने से पहले मुझे काफी कुछ उनके विषय में जानने का मौका मिला। आगू से इंदिरा उदयन जी, आप भली भांति परिचित हैं उनसे, और आज यहां मौजूद भी हैं। वो बाली में महात्मा गांधी के विचारों को आगे बढ़ाने के लिए जी जान से जुटे हुए हैं। मैंने कहीं उनका एक इंटरव्यू देखा था, उसमें वो कह रहे थे कि भारत की सबसे बड़ी विशेषता अतिथि देवो भवो की है, जी जान से जुटे हुए हैं। मैंने कहीं उनका एक इंटरव्यू देखा था। તો વિરામ બાદ સ્વાગત છે આપનું। સીધા ચીશુ બાલી કે જ્યાં વડાપ્રધાન સંબોધન કરી રહ્યા છે। भारत की इंडस्ट्री आज इन सारी बातों ने दुनिया में अपनी एक पहचान बनाई है। आज विश्व की अनगिनत कंपनियां ऐसी हैं, कई बड़ी कंपनियां ऐसी हैं जिसके सीईओ भारतीय मूल के हैं। आज दुनिया में जितने यूनिकॉर्न बनते हैं ना, 10 में से 1 यूनिकॉर्न भारत का होता है। आज भारत दुनिया की फास्टेस्ट ग्रोइंग लार्ज इकोनॉमी है। आज भारत डिजिटल लेन देन में दुनिया में नंबर 1 है। आज भारत ग्लोबल फिनटेक के मामले में दुनिया में नंबर 1 है। आज भारत आईटी बीपीएन के लिए आउटसोर्सिंग में दुनिया में नंबर 1 है। आज भारत स्मार्टफोन डेटा कंजम्पशन में दुनिया में नंबर 1 है। आज भारत कितनी ही दवाइयों की सप्लाई में, अनेकों वैक्सीन की मैन्युफैक्चरिंग में दुनिया में नंबर 1 है। साथियों, 2014 के पहले और 2014 के बाद के भारत में बहुत बड़ा फर्क जो है, वो जो बहुत बड़ा फर्क है वो मोदी नहीं है, वो बहुत बड़ा फर्क है स्पीड और स्केल में। आज भारत अभूतपूर्व स्पीड पर काम कर रहा है और अप्रत्याशित स्केल पर काम कर रहा है। अब भारत छोटा सोचता ही नहीं है। स्टैच्यू बनाएगा तो दुनिया में सबसे बड़ा, स्टेडियम बनाएगा तो दुनिया में सबसे बड़ा। 2014 के बाद से भारत ने 320 मिलियन से अधिक बैंक अकाउंट खोले हैं, बैंक में खाते खोले हैं। इसका मतलब ये हुआ कि अमेरिका की कुल जनसंख्या जितनी है उतने हमने बैंक खाते खोले हैं। दो 2014 के बाद से भारत ने करीब
3 करोड़ गरीब नागरिकों के लिए मुफ्त घर बनाए हैं, घर। और घर ऐसे नहीं बनता है, जब घर मिल जाता है ना तो इंसान रातों रात लखपति बन जाता है। और जब मैं 3 करोड़ घर की बात करता हूं, उसका मतलब क्या है? इसका मतलब यह है कि ऑस्ट्रेलिया के परिवार को नहीं, ऑस्ट्रेलिया के हर नागरिक को घर मिल जाए, इतने घर बनाए हैं। पिछले 7-8 साल में भारत ने 55,000 किलोमीटर, 55,000 किलोमीटर नेशनल हाईवे बनाए हैं। यानी स्केल बता रहा हूं मैं, पूरी धरती के लगभग 1.5 चक्कर लगाने के बराबर है। आज भारत आयुष्मान भारत योजना के तहत जितने लोगों को 5 लाख रुपए तक के मुफ्त इलाज की सुविधा दे रहा है, 5 लाख रुपए तक अगर उसका मेडिकल बिल 1 साल का बनता है तो जिम्मा सरकार उठाती है। इसका बेनिफिट कितना लोगों को मिलता है? 5 लाख रुपए तक की मेडिकल सुविधा जो मिलती है वो पूरे यूरोपियन यूनियन की कुल आबादी से ज्यादा लोगों को मिलती है। कोरोना काल में भारत ने जितनी वैक्सीन डोज अपने नागरिकों को लगाई और मुफ्त में लगाई, वो जो वैक्सीन डोज है ना, उसकी अगर मैं संख्या का हिसाब लगाऊं तो अमेरिका और यूरोपियन यूनियन, उन दोनों की कुल आबादी जो है उससे 2.5 गुना ज्यादा डोज हमने हिंदुस्तान में लगाए। ये जब सुनते हैं तो आपका सीना चौड़ा होता है कि नहीं होता है? आपको गर्व होता है कि नहीं होता है? आपका माथा ऊंचा होता है कि नहीं होता है? और इसलिए मैं कहता हूं कि भारत बदला है। साथियों, आज का भारत अपनी विरासत पर गर्व करते हुए, अपनी विरासत को समृद्ध करते हुए, जड़ों से जुड़े रह करके आसमान छूने के लक्ष्य के साथ विकसित भारत बनाने के लक्ष्य को लेकर के अब निकल पड़ा है। लेकिन भारत का ये लक्ष्य सिर्फ अपने लिए नहीं है, हम स्वार्थी लोग नहीं, हमारे संस्कार नहीं है। 21वीं सदी में आज विश्व की भारत से अपेक्षाएं हैं, जो आशाएं हैं, भारत उसे अपनी एक जिम्मेवारी समझता है, एक दायित्व के रूप में देखता है, और हम दुनिया की भलाई के लिए अपने आप को आगे बढ़ाने के लिए मक्कम है, संकल्पबद्ध है। आज अपने विकास के लिए भारत जब अमृत काल का रोडमैप तैयार करता है तो उसमें दुनिया की आर्थिक राजनीतिक आकांक्षाओं का भी समावेश है। आज जब भारत आत्मनिर्भर भारत का विजन सामने रखता है तो उसमें
ग्लोबल गुड की भावना भी समाहित है। रिन्यूएबल एनर्जी के क्षेत्र में भारत ने वन सन, वन वर्ल्ड, वन ग्रिड का मंत्र दिया है। वैश्विक स्वास्थ्य को मजबूत करने के लिए भारत ने वन अर्थ, वन हेल्थ इसका अभियान चलाया है। क्लाइमेट चेंज जैसी चुनौती से निपटने के लिए और जो आइलैंड कंट्रीज होते हैं उनके लिए तो भारत एक वरदान के रूप में काम कर रहा है। क्लाइमेट चेंज की जो मुसीबतें हैं उसको निपटने के लिए भारत ने विश्व को मिशन लाइफ का समाधान दिया है। मिशन लाइफ यानी लाइफस्टाइल फॉर एनवायरमेंट। मिशन लाइफ यानी पृथ्वी के प्रत्येक नागरिक द्वारा ऐसी लाइफस्टाइल को आत्मसात करना जो पर्यावरण के अनुकूल हो, जो क्लाइमेट चेंज की चुनौती से हर पल निपटती हो। आज जब पूरा विश्व एनवायरमेंट फ्रेंडली और होलिस्टिक हेल्थ केयर की तरफ आकर्षित हो रहा है, तो भारत का योग, हमारा आयुर्वेद, ये पूरी मानवता के लिए तोहफा है। और साथियों, जब आयुर्वेद की बात आई है तो मुझे भारत इंडोनेशिया के एक और जुड़ाव का ध्यान आ रहा है। मुझे याद है जब मैं गुजरात का मुख्यमंत्री था तो गुजरात आयुर्वेदिक यूनिवर्सिटी और यहां की यूनिवर्सिटीज, हिंदू इंडोनेशिया, इसके बीच समझौता हुआ था। मुझे खुशी है कि इसके कुछ ही वर्ष बाद यहां की इस यूनिवर्सिटी में आयुर्वेद हॉस्पिटल की भी स्थापना हुई। साथियों, वसुधैव कुटुंबकम यानी पूरे विश्व को एक परिवार मानने की भारत की यही भावना, यही संस्कार विश्व कल्याण का मार्ग प्रशस्त करते हैं। कोरोना काल में हमने देखा है भारत ने दवाइयों से लेकर वैक्सीन तक जरूरी संसाधनों के लिए आत्मनिर्भरता हासिल की और उसका लाभ पूरी दुनिया को मिला। भारत की सामर्थ्य ने कितने ही देशों के लिए एक सुरक्षा कवच का काम किया। इंडोनेशिया जैसे हमारे पड़ोसी और मित्र देशों के लिए हम विशेष रूप से कंधे से कंधा मिलाकर खड़े हुए। इसी तरह आज भारत अंतरिक्ष में, स्पेस के क्षेत्र में प्रमुख वैश्विक महाशक्ति के रूप में उभर रहा है, तो उसका लाभ साउथ एशियन देशों को विशेष रूप से मिल रहा है। रक्षा के क्षेत्र में भी जो भारत दशकों तक केवल विदेशी आयात पर निर्भर था, वो आज अपनी क्षमताएं बढ़ा रहा है। ब्रह्मोस मिसाइल हो या तेजस फाइटर प्लेन, इनका आकर्षण विश्व में लगातार बढ़ रहा है। आज भारत बड़े लक्ष्य तय कर रहा है और उन्हें प्राप्त करने के लिए भी पूरी मेहनत कर रहा है। संकल्प से सिद्धि का यही मंत्र आज 21वीं सदी के नए भारत की प्रेरणा बना हुआ है। आज इस अवसर पर मैं आप सबको
अगले प्रवासी भारतीय सम्मेलन के लिए भी निमंत्रण देता हूं। जनवरी महीने में 9 जनवरी को यह कार्यक्रम होता है। इस बार यह आयोजन मध्य प्रदेश के इंदौर में होगा और इंदौर वो नगर है जो पिछले 5-6 बार से देश में स्वच्छ शहर के नाम पर हिंदुस्तान में नंबर 1 रहता है। और इसलिए आप इंदौर के प्रवासी भारतीय कार्यक्रम में जरूर जुड़िए। अपने निजी काम से लिए आ रहे हैं तो भी तारीख उसके साथ एडजस्ट कीजिए। और जब आप इंदौर आएंगे तो उसके 1-2 दिन के बाद ही अहमदाबाद में काइट फेस्टिवल होता है। इंडोनेशिया वाले काइट फेस्टिवल में न जाए ऐसा हो सकता है क्या? और जब आप आए अकेले मत आना, सिर्फ अपने परिवार को ही लेकर के आकर के रुक मत जाना। कुछ इंडोनेशियन परिवारों को भी साथ ले आइए। मुझे विश्वास है भारत और इंडोनेशिया के संबंधों को मजबूत करने में आपका सहयोग और सक्रिय योगदान निरंतर बना रहेगा। आप सब पूरी मेहनत से आपकी इस कर्मभूमि के कल्याण के लिए, आपकी इस कर्मभूमि में जितना ज्यादा योगदान दे सके देते ही रहेंगे। ये भारत के संस्कार है और देने भी चाहिए, ये हमारा दायित्व बनता है। और मैं देख रहा हूं हमारे बोहरा समाज के बहुत साथी यहां आए हैं और ये मेरा सौभाग्य रहा है कि सैयदना साहब के साथ मेरा बड़ा निकट संबंध रहा है। मुझे बहुत प्रसन्नता होती है, दुनिया में कहीं पर भी जाओ, कोई मिले या न मिले, मेरे बोहरा परिवार के लोग तो आएंगे ही। साथियों, आप इतनी बड़ी तादाद में यहां आए, समय निकाल करके आए और उमंग और उत्साह से भरे हुए हैं। और मैं देख रहा हूं कि उड़ीसा में बाली यात्रा में जितना उमंग है उतना ही उमंग यहां नजर आ रहा है मुझे। आपके इस प्यार के लिए, आपके इस स्नेह के लिए, भारत के प्रति आपकी ये श्रद्धा के लिए हृदय से आपका बहुत बहुत धन्यवाद करता हूं। अनेक अनेक शुभकामनाएं देता हूं। धन्यवाद साथियों। તો ટંકારા ભાજપ ઉમેદવારનું સોગંદનામું માન્ય રખાયું છે। ભાજપ ઉમેદવારનું સોગંદનામું માન્ય રાખવામાં આવ્યું છે। જી હા, જો વાત કરવામાં આવે ટંકારાની તો ટંકારા ભાજપ ઉમેદવારનું સોગંદનામું માન્ય રખાયું છે। અને આ સાથે જો વાત કરીએ કે જેમાં સુધારતા માન્ય કોંગ્રેસે અગાઉ ફોર્મમાં ભૂલ હોવાનો જે આક્ષેપ કર્યો હતો, ફોર્મ રદ કરવાની લલિત કગથરાની માંગ હતી, આ નવું સોગંદનામું સુધારી આપતા હવે તે માન્ય રખાયું છે। ભાજપ ઉમેદવારનું સોગંદનામું કે જેમાં કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યું હતું કે તેમાં ભૂલ છે, પરંતુ હવે જે નવું સોગંદનામું આપવામાં આવ્યું છે સુધારી અપાતા હવે તેને માન્ય રખાયું છે।
તો મહત્વના સમાચાર જેમાં ગીર સોમનાથના ઉના કોંગ્રેસ ઉમેદવાર સામે આક્ષેપ થઈ રહ્યો છે। જી હા, જો ગીર સોમનાથની વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં ઉના કોંગ્રેસ ઉમેદવાર સામે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને આક્ષેપની જો વાત કરવામાં આવે તો ભાજપ ઉમેદવાર કાળુભાઈ રાઠોડનો આક્ષેપ છે। પૂંજા વંશના ફોર્મમાં માહિતી છુપાવ્યાનો આક્ષેપ કર્યો છે। પૂંજા વંશનું ફોર્મ રદ કરવા ભાજપ ઉમેદવારની માંગ છે। ભાજપ ઉમેદવાર કાળુભાઈ રાઠોડની ચૂંટણી પંચમાં અરજી। કાળુભાઈ રાઠોડે ચૂંટણી પંચમાં અરજી કરી છે કે પૂંજા વંશનું જે પણ આ ફોર્મ છે તેમાં ભૂલ છે અને તેમાં માહિતી છુપાવવામાં આવી છે। જે પોતાની મિલકત દર્શાવવી જોઈએ, કોઈ પણ ઉમેદવાર ઉપર કેટલી મિલકત છે, ક્યાં ક્યાં છે, કઈ રીતે છે, તે અજીત સેલ્સ નામની કંપની છે, તેમાં એ સીધી રીતે પોતે ભાગીદાર છે। એ ભાગીદાર છે એની વિગત પણ દર્શાવવામાં નથી આવી। આ બે મુદ્દાઓ પર અમે ડેપ્યુટી કલેક્ટર રાવળ સાહેબને અમે લેખિતમાં અમારી અરજી કરેલી હતી। તો અરવલ્લીમાં કોંગ્રેસના ગઢમાં જ કોકડું ગુંજવાયું છે। જે હા, કોંગ્રેસની વાત કરીએ તો અરવલ્લીમાં ખાસ કરી કોંગ્રેસના ગઢમાં જ કોકડું ગુંજવાયેલું છે। કોંગ્રેસનો કકડાટ અરવલ્લીમાંથી સામે આવ્યો છે। અરવલ્લીની વાત કરીએ તો બાયડ બેઠક પર કોંગ્રેસમાં સસ્પેન્શન યથાવત છે। મહેન્દ્રસિંહ વાઘેલા, જશુ પટેલે ફોર્મ ઉઠાવ્યા છે। એક બેઠક જ્યારે કોંગ્રેસમાં બંને દાવેદારો છે, એટલે કે એક જ બેઠક જેમાં કોંગ્રેસના જ બંને દાવેદારો છે અને આ દાવેદારો વચ્ચે ખેંચતાણ થઈ રહી છે। શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ હાલમાં કોંગ્રેસમાં જોડાયા છે। બાયડના હાલના કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ પટેલ છે। ભાજપે ભીખીબેન પરમારને મેદાને ઉતાર્યા છે। વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર કે જેમાં અર્બુદા સેનાની જો વાત કરવામાં આવે તો અર્બુદા સેનાએ ચૂંટણીનો મહત્વનો નિર્ણય લીધો છે। અર્બુદા સેનાએ મહત્વનો નિર્ણય લીધો છે કે જેમાં ચૂંટણીમાં ખાસ કરી વાત કરવામાં આવે તો અર્બુદા સેના ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પક્ષને સમર્થન નહીં કરે। અર્બુદા સેનાનો કોઈ સભ્ય ચૂંટણી નહીં લડે, સાથે સમર્થન પણ નહીં કરે। વિપુલ ચૌધરી પણ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વિપુલ ચૌધરી પણ ચૂંટણી નહીં લડે। વિપુલ ચૌધરી અર્બુદા સેનાના અધ્યક્ષ છે। અર્બુદા સેના માત્ર સામાજિક મુદ્દાઓને લઈને કામગીરી કરશે તેવું નિવેદન સામે આવ્યું છે, જ્યારે અર્બુદા સેના સંપૂર્ણ બિન રાજકીય સંગઠન તરીકે કામ કરશે। આજના સંમેલનમાં પણ કોઈ રાજકીય ચર્ચાઓ નહીં કરવામાં આવે। જ્યારે સ્વ માનસિંહભાઈ ચૌધરીની જન્મજયંતિ નિમિત્તે ચરાડામાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં અર્બુદા સેના દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે કે અર્બુદા સેના કોઈ પણ રાજકીય પક્ષને પણ સમર્થન નહીં કરે। વિપુલ ચૌધરી પણ આ વખતે ચૂંટણી નથી લડવાના તેવી વાત સામે આવી છે અને કોઈ પણ રાજકીય પક્ષને સમર્થન નહીં કરે। અમારી અર્બુદા સેનામાં બધા જ પાર્ટીઓના માણસો છે। એમાં ભારતીય જનતા પાર્ટીના છે, કોંગ્રેસના છે અને આમ આદમી પાર્ટીના છે। એટલે અમારું સંગઠન છે એ બિન રાજકીય છે। હા, અમારા સમાજના નેતા માનનીય વિપુલભાઈ સાહેબ આજે અમને કોઈ હજી આદેશ આપ્યો નથી। અમે હમણાં પ્રદેશ કારોબારીમાં પણ નિર્ણય લીધેલો છે। અમારો નેતા જે કહેશે માનનીય વિપુલભાઈ સાહેબ એ અમારો સમાજ કરશે। એ આજે જનરલ સભામાં અમે બધા વચ્ચેથી મંજૂરી લીધી છે। તો હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર। પ્રધાનમંત્રી મોદી 19 અને 20 નવેમ્બરે આવશે ગુજરાત। વાપીમાં રોડ શો ઉપરાંત સૌરાષ્ટ્રમાં 4 જનસભાને સંબોધિત કરશે પ્રધાનમંત્રી મોદી। ગુજરાતમાં ફરી ભાજપ સરકાર બનશે અને ભૂપેન્દ્ર પટેલ જ બનશે મુખ્યમંત્રી। ન્યૂઝ 18ના ગુજરાત અધિવેશન કાર્યક્રમમાં બોલ્યા અમિત શાહ। કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ ફરી સરદાર પટેલ કરવાના વાયદા પર શાહનો પ્રહાર। કહ્યું, કોંગ્રેસને સરદાર સાહેબનું નામ લેવાનો પણ નથી અધિકાર। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। મને રજા આપશો। નમસ્કાર।